इरादे बनते हैं और बन के बिखर जाते हैं, मगर गिरनार वही आते हैं जिसे बाबा गिरनारी बुलाते हैं। तो दरेक मित्रों जय सियाराम, जय सियाराम, जय सियाराम। तो मित्रों, અમે સોમનાથની સફર પતાવી સરસ મજાના શિવરાત્રીના દિવસે મહાદેવજીના દર્શન કરી અમે ધન્યતા અનુભવી અને મહાદેવજીના દર્શન કરી અને અમે નીકળી ગયા છીએ જુનાગઢ તરફ પ્રયાણ કરી નાખ્યું છે। એનું કારણ છે કે જુનાગઢમાં આજે રાતે રાવટી નીકળશે, એના દર્શન કરવાના છે। તે દર્શન કરી અને અમારા વતન તરફ પ્રયાણ કરીશું। તો તમને બતાવીશું આખા જુનાગઢમાં અમે જે જર્ની કરીશું અને ત્યાં રાવટીના સરસ મજાના તમને અલગ પ્રકારના દ્રશ્યો તો અત્યારે તમે જુઓ। સોમનાથ વેરાવળ, સોમનાથથી જુનાગઢની જર્ની। તો ફાઇનલી મિત્રો અમે હવે આવી ગયા છીએ જુનાગઢના પવિત્ર મેળામાં, જેને કહેવાય છે મહાશિવરાત્રીનો અનેરો મેળો। તો પાછળ તમે અમારી પબ્લિક જોઈ શકો છો કે લગભગ હજુ 3 કિલોમીટર અમારા આગળ જવાનું છે। તો 3 કિલોમીટર ચાલીને જવું પડે। એનું કારણ છે કે રિક્ષાવાળા જે છે ને એ હજુ અહીંથી જવા દેતા નથી, એટલે અમારે 3 કિલોમીટર ચાલીને જવું પડશે। અને પબ્લિકનો નજારો કંઈક એ રીતનો છે કે બધી પબ્લિક ચાલીને જ આવે છે। તો તમને બતાવી દઉં આગળનો નજારો કે કેવું છે તમને આખો વ્યૂ। તો અહીં તમે જોઈ શકો છો કે પબ્લિક બંને બાજુથી અવર જવર એટલી ચાલુ જ છે કે અમુક દર્શન કરી ભવનાથના અને આવી ગયા છે અને અમુક જઈ રહ્યા છે। અમુકની પણ ઘણી બધી લાખોની સંખ્યામાં ભીડ અહીંયા ઉમટેલી છે। તો તમે જોઈ લો કે કેટલી ભીડ અત્યારે ઉમટેલી છે અને ત્યાં સામે સરસ મજાના બધી વસ્તુઓ વેચાય છે, ફોલ્ડિંગ ટૂલ ને બધું। તો આપણે જો રિટર્નમાં હશે તો આપણે લઈ લઈશું, કેમ કે આપણે એક આધા ટૂલની જરૂર છે। ફાઇનલી 2 કલાકના મહા મહેનતેથી 4 થી 5 કિલોમીટર કાપી અને હવે અમે મેળામાં પ્રવેશ કરી નાખ્યો। તો તમે ખાલી આમ ભીડ જુઓ, આમ અહીંયાથી હૈયું દળાતું હોય એટલી આખી ભીડ જોવા મળી રહી છે। જે આગળ હતી એના કરતી તો લગભગ 500 ગણી ભીડ અહીંયા જોવા મળી, કેમ કે અહીં ચાલવાનો પણ રસ્તો નહીં, એટલી બધી અહીં પબ્લિક જોવા મળી રહી છે। અને આ પબ્લિક ઉત્તર અત્યારે આવતી જ રહી છે, પબ્લિકનો પ્રવાહ વધી જ રહ્યો છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે શ્રી પરમ પૂજ્ય ગોપાલાચાર્ય બાપુના આશ્રમમાં। તો એ સરસ મજાનો રસોડામાં આપણે ટૂર કરીએ છીએ કે રસોડું કેવું છે તમને બતાવી દઈએ કે રસોડામાં સારું એવું બધા સેવાભાવી ભક્તો પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે અને બધા આ જે બધા પબ્લિક દેખાય છે એ બધી સેવામાં જ આવેલી છે। આ સરસ મજાનું અન્નક્ષેત્ર એવું આ મહાશિવરાત્રી દરમિયાન ચાલી રહ્યું છે અહીંયા। અને આ જેટલી બી પાછળ ભીડ દેખાય છે આ તો ખાલી રસોડાનો જ વિભાગ છે। તો રસોડાના વિભાગમાં આટલું બધું તમને ક્રાઉડ જોવા મળી રહ્યું છે। તમે વિચારો કેવડું મોટું રસોડું છે। તો આ તમે જે પાછળ જેટલી બી પેલી આ આખો વિસ્તાર પૂરી વણાઈ રહ્યો છે। આ બાજુ શાક અને દાળ અને ભાતનું એનું બધું ચાલી રહ્યું છે। તો તમને આખું આગળનો નજારો બતાવી દઈએ। તે રસોડામાંથી બહાર નીકળતા આપણે હવે જઈએ છીએ બાપુના જે પ્રતિમા છબી રાખેલી છે તો ત્યાં તમને બતાવી દઈએ અને કઈ રીતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ પણ તમને
જણાવી દઈએ કે આખું કઈ રીતે ભોજન અને એની બધીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે આખું જે કહેવાય છે કે આ બાપુનો જે સેવાશ્રમ તરીકે જે આ જગ્યામાં અત્યારે રાખવામાં આવેલી છે, દર વખતે લગભગ આવી જાય છે, હું પહેલી વખતે આવે છું. તો આ જગ્યામાં બાપુના આશ્રમનું અને જે ભાવિ ભક્તો અને જે સાધુ મહંતો આવે છે એમનું સન્માન અહીં કરવામાં આવતું હોય છે અને એમને દાન દક્ષિણા કરવામાં આવે છે. તો આ છે અને આનું ક્ષેત્ર અહીં જ ચાલુ થશે, જે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. મેળાની સુરક્ષા અને શાંતિને ધ્યાનમાં લઈ અને પોલીસ મિત્રો દ્વારા જે રાવટી નીકળવાની હોય છે તો એ રસ્તા જે કોર્ડન કરવાના હોય છે તો એ રસ્તા બધા કોર્ડન કરી નાખ્યા છે, જેથી કરી અને કોઈ પણ શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે. અને એના કારણે અત્યારે શ્રદ્ધાળુઓની ભીડ એક તરફ નો વહી ગઈ છે. એટલે તમને શ્રદ્ધાળુઓની ભીડ બતાવી દઈએ કે પોલીસ મિત્રો દ્વારા સરસ મજાનું એવું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરી કોઈ તકલીફ ના પડે. તો તમે આ બધી ભીડ જોઈ શકો છો કે એક ભીડને એક બાજુનો પ્રવાહ કરી દેવામાં આવે છે, જેથી કરી કોઈ પણ મિત્રો અને શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ ભાગદોડની સ્થિતિ ના સર્જાય તે માટે સરસ મજાની પોલીસ મિત્રો દ્વારા અહીં સુરક્ષામાં ધ્યાન આપવામાં આવ્યું છે. તો તમે આખા દ્રશ્યો નિહાળી શકો છો કે અહીં સરસ મજાની એવી વ્યવસ્થા પોલીસ મિત્રો સ્ટાફ દ્વારા કરવામાં આવી છે અને પોલીસ મિત્રો સ્ટાફ અહીં ખડે પગે સેવામાં હાજર છે. આ સીધા દ્રશ્યો આપણે ભારતીય આશ્રમના ગેટ આગળથી તમને જોવા મળી રહ્યા છે કે જ્યાં તમે આખા મેળાના લાઈવ દ્રશ્યો નિહાળી શકો છો અને ભીડનો તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી ભીડ અહીં તમને જોવા મળી છે. તો તમને મિત્રો આ લાઈવ દ્રશ્યો સીધા ભારતીય આશ્રમના ગેટ આગળથી તમને જોવા મળી રહ્યા છે કે જે પરિક્રમાના દ્વાર સુધીની જે આખું જે છે ત્યાંથી તમને જોવા મળે છે. તો જોઈ લો તમે આખા દ્રશ્યો.
મહાશિવરાત્રીને રાવટીને લઈ અને પબ્લિકનો એક અલગ પ્રકારનો જે મહત્વ જોવા મળ્યું કે પબ્લિક પોતપોતાનું સ્થાન લઈ અને અત્યારથી બેસી ગઈ છે, જેથી કરી અને રાવટીના દર્શન એ કરી શકે. તો અહીંથી લાખોની સંખ્યામાં માનવ મેળામાં જોવા મળી રહ્યું છે કે પોતપોતાની જગ્યા લઈ અને અહીં કોર્ડન કરી અને અંદરની તરફ બેસી ગયું છે. અને પોલીસ મિત્રોનો જે કહેવાય છે એ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા સાથ સપોર્ટ કરી રહ્યા છે. તો આવી જ રીતે આ મેળાનું સંચાલન થઈ રહ્યું છે. સતત 3 થી 4 કિલોમીટર સુધી આ રીતે બધા શ્રદ્ધાળુઓ પોતપોતાની જગ્યા લઈ અને બેસી ગયા છે, તથા બીજી બાજુ બધાને પબ્લિકને શાંતિથી બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને એક બાજુથી બીજી બાજુ પબ્લિકોને વધારો ઘસારો હોવાથી એક બાજુથી બીજી બાજુના રસ્તા કોર્ડન કરી દેવામાં આવ્યા છે. અને પબ્લિક તમે જોઈ રહ્યા છો કે બધા પોતપોતાની રીતે સ્વૈચ્છિક રીતે શાંતિથી અહીં બેસી ગઈ છે, જે તમે દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો. અને રાવટીને દર્શન કરવા માટે પબ્લિક આતુરતાથી રાહ જોઈ રહી છે અને લાખોની સંખ્યામાં અહીં માનવ મેળામાં ઉમટી છે. અને એ પણ પોતાની રીતે સ્વૈચ્છિક જવાબદારી સમજી અને પોલીસ પ્રશાસન તથા નગરપાલિકાના સાથ સહયોગ કરી રહ્યું છે, જે તમે અત્યારે દ્રશ્યમાં લાઈવ નિહાળી રહ્યા છો. તો તમે જોઈ શકો છો આખા જુનાગઢથી આવી રહેલા લાઈવ દ્રશ્યો જે તમે અત્યારે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આગળ ભવનાથનો રસ્તો કોર્ડન કરી દેવામાં આવે છે. પોલીસ સ્ટાફ મિત્રો દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે આગળ રસ્તો સ્ટોપ કરી દેવામાં આવે છે અને આગળ જવાની મનાઈ છે, જેથી કરી કોઈ પણ ભાગ દોડની કે કોઈ પણ અન્ય કોઈ સમસ્યા ના સર્જાય એના માટે પોલીસ સ્ટાફ મિત્રો દ્વારા એ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. તો અત્યારે લાઈવ દ્રશ્યો ભવનાથ પોલીસ સ્ટેશનથી તમે જોઈ રહ્યા છો કે અહીં પોલીસ મિત્રો દ્વારા બધાને સમજાવવામાં આવી રહ્યું છે કે ભાઈ સરસ મજાનું એ આયોજન છે, પણ બધા પોતપોતાની રીતે શાંતિથી બેસી અને બધાને સહયોગ કરી રહ્યા છે. તો આખા લાઈવ દ્રશ્યો તમે અત્યારે તમારી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો. જુનાગઢ નગરપાલિકા દ્વારા અહીં જે અગ્નિશામક દળ કહેવાય એ અગ્નિશામક દળની પણ સંપૂર્ણ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને બધો સ્ટાફ મિત્રો અહીં હાજર ખડે પગે તૈયાર છે, જેથી કરી કોઈ પણ આગની કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જાય. તો આ માહોલ તમે નિહાળી રહ્યા છો, જે આ માહોલ આપણે ભવનાથ ગેટ કહેવાય. તો ભવનાથ ગેટથી આ જે માહોલ તમે જોઈ રહ્યા છો તે પબ્લિક તમે જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યામાં એ ભીડ તમને અત્યારે જોવા મળી રહી છે. આ બાજુ પોલીસ મિત્રો દ્વારા સરસ મજાનું કોર્ડન કરવામાં આવી ગયું છે, જેથી કરી બધા ભાવિ ભક્તોને સરસ મજાના રાવટીના દર્શન થઈ જાય. અને અહીં પબ્લિક પોતાની રીતે સારી વ્યવસ્થામાં સ્વૈચ્છિક રીતે બેસી ગઈ છે. અને જે ભવનાથ મંદિરનું જે ગેટ છે તો ગેટની સામેથી તમે લાઈવ દ્રશ્યો નિહાળી શકો છો કે કેટલી લાખોની સંખ્યામાં એ ભીડ તમને જોવા મળી રહી છે. અને અહીં સરસ મજાનો માહોલ બની ગયો છે. તો તમે લાઈવ દ્રશ્યોમાં નિહાળી શકો છો કે સરસ મજાનો કેટલો લાઈવ માહોલ બની ગયો છે. અને પબ્લિક પોતાની સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી અને પોતાની રીતે બેસી ગઈ છે. સમય થઈ ગયો છે અત્યારે લગભગ 5 વાગે આજુબાજુ થઈ ગયા છે અને રાવટીનો સમય હજુ પણ ઘણો બાકી છે. તો પણ પબ્લિક પોતાની રીતે શાંતિથી વ્યવસ્થિત અહીં બેસી ગઈ છે. ફાઇનલી રાવટીની રાહ જોતા જોતા થઈ ગયા છે 9:20 અને ટાઈમ થઈ ગયો છે રાવટી આવવાનો. તો ભવનાથથી રાવટી નીકળી ગઈ છે અને આગળના જે દ્રશ્યો છે એ જોવા લાયક દ્રશ્યો છે. એનું કારણ માનવ મેળામાં એટલો બધો ઉમટેલો છે કે શબ્દોમાં વર્ણવો
એ શબ્દોની વાત નથી. એટલો બધો માનવ મેળામાં ઉમટી પડે છે અને ભીડ કહેવાય તો અહીંયાથી હૈયું દવાતું હોય એટલી બધી આવી ભીડ જોવા મળી રહી છે. તો તમને આગળ અમારા જનકભાઈ બતાવશે આગળના દ્રશ્યો.
છે.